અધ્યાય 7 પુરુષોત્તમ માસ. ગોલોકપતિએ કહ્યું, આ દુઃખીનું દુઃખ દૂર કરવા તમે જે કષ્ટ લીધું તેથી તમારો યશ વધશે. જેનો કોઈ પતિ નથી તેનો હું પતિ છું. મારું નામ પુરુષોત્તમ રાય છે. આ અધિક માસને હું મારા તમામ ગુણો દાનમાં આપું છું. આજથી આ મળ માસ પુરુષોત્તમ કહેવાશે. સર્વે મહિનાઓમાં તે સૌથી વધુ પવિત્ર ગણાશે. આ માસમાં તીર્થ, વ્રત, દાન કરનારી વ્યક્તિ ધન સંપત્તિ અને મુક્તિ મેળવશે. આ માસમાં યથાવિધિ પૂજા કરનારના પાપ બળી જશે. ઠંડી, ગરમી અને વરસાદમાં તપ કરનાર યોગી કરતાં પણ પુરુષોત્તમ માસની પૂજા કરનાર વ્યક્તિ જલ્દી મારા ધામને પામશે. આ માસમાં જે વ્રત કરશે તે બધા અનંત ફળ પામશે. હે વિષ્ણુ, ચાતુર્માસ અને અન્ય વ્રતોથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે, પરંતુ તે પૂરું થતાં પાછા મૃત્યુ લોકમાં આવે છે. જે માનવી પુરુષોત્તમ માસનું વ્રત કરશે તે જન્મ મરણ આદિવ્યાધિના ચક્રમાંથી નિવૃત્ત થઈ સદાને માટે મને પામશે. આ સામનું યથાવિધિ વ્રત પૂજન કરનારાઓની ચિંતા આજથી મારી છે. પુરુષોત્તમ માસના આરાધકોના સંકટ દૂર કરવા હું સદા તત્પર રહીશ. કોઈ અજ્ઞાની કે મૂર્ખ આ માસમાં તપ, દાન વગેરે નહીં કરે તો તેને સ્વર્ગમાં કોઈ સ્થાન નહીં મળે. આ માસનો તિરસ્કાર કરનારને નરક પ્રાપ્ત થશે. આ માસમાં કોઈ પુત્રહીન મનુષ્ય વ્રત કરશે તો તેને પુત્ર પ્રાપ્તિ થશે. દરિદ્રને સંપત્તિ મળશે. હવે આપ એને નિશ્ચિત થઈ જાઓ. અને વિષ્ણુ અધિક માસ સાથે વૈકુંઠ પાછા ફર્યા. એ દિવસથી આ માસ વિશ્વમાં પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોર માની જય.